વાહ તમારો પગાર આવી ગયો? હા વાલી આજ પગાર આવી ગયો ને આજ તો હું બહુ ખુશ છું. તું અહીંયા લઈ પેલા અહીંયા જો આજ છે ને હું તને આ નોટમાં 1 લખીને આપું છું બરાબર. જો આ 1 કડી 1. હવે આની પાછળ તું જેટલા મીંડા લખીને આજ એટલા રૂપિયા હું તને આપવાનો. હા તું મોજ કર. તું મીંડા લગાડ તો હું વોશરૂમ જઈને આવું. અભી મજા આયેગા ના ભીડો. આજ તો તને મોકો મળી ગયો એટલે 3-4 જીરો તે લગાડી દીધા છે. તમે જાતે જ જોઈ લો. अरे मुझे चक्कर आने लग गया अब। તારા આગા આટલા રૂપિયા તો મારી હાથ પેઢી ભેગી થાય ને તો તને નહીં આપી શકે. દેવાન તેવન ન હોય તે મોટે ઉપાડે કેતા ન હોય તો મૂડ ખરાબ કરી નાખો. 1 રૂપિયો નહીં મળે જા. જસો આ ચાખો તો. શું છે? મેં YouTube માંથી જોઈન સ્પેશિયલ તમારા માટે રેસીપી બનાવી. હું વાત કહેશો દેખાય છે મસ્ત હો. કેવું લાગ્યું? આ ખાઈ તો મને એવું લાગ્યું જાણે આખા બ્રહ્માંડમાં આમ કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયા હોય અને વીજળીના કડાકા ને ભડાકા થતા હોય, દેવો ને દાનવો સમુદ્ર મંથન કરતા હોય ને એ સમુદ્ર મંથન માંથી જે ઝેર નીકળે ને જે મહાદેવ પીને જેને અનુભવ થાય ને હા બસ એવું જ લાગ્યું. પણ હું નામ તો કેતી જાનું. આ તો ખાઈને ઉપર ગયા ઓલા પૂછે હું ખાઈને આવ્યો તો કેવા થાય. तेरा भला हो। આને હું થયો? આ તો વરસાદ તો પલ્લી ને આવ્યા પપ્પા. પણ અત્યારે થોડોક વરસાદ હોય કાઈ. બહુ આવે છે બહાર જો તો ખરા. અત્યારે क्या बात कर रहे रे बाबा? એ પણ તમને કોણે કીધું તું વરસાદમાં પલાળવાનો? મને થોડી ખબર હોય અચાનક આવી પડ્યો. પણ તો છત્રી કા રેનકોટ પહેરીને જવાય ને. તારો હગો શિયાળામાં છત્રી રેનકોટ આયરો લઈને કોણ ફરે કેવો ભૂંડો લાગુ. અરે સામી તો ફોન લઈએ જા ડોક્ટર ને ફોન કરો. નહીં ડોક્ટર થી કઈ નું થાય. તો પણ કોને કરવું પણ? કાકાને ફોન કરી. કાકા કોના કાકા? આપણા બધાયના કાકા. બધાયના કાકા. ઈ કોણ? અમરલાલ કાકા. अबे साले। વાહ સાહેબ વાહ. સાહેબ ને વેકેશન પડી ગયો એટલે હવારથી હાઈન લગી હવે સોફા તોડશે. જો તો કેવા રાજાની જેમ હોતા છે. પછી હાલત ભલે ને ગંગુતે લઈ જઈ હોય. હવારથી હાઈન લગી નકરો ફોન લઈને બેહી જાય. એમ નહીં ઘરવાળી બિચારી હવારથી લઈને હાઈન લગી કામ કરે છે તો એને જરીક હેલ્પ કરાય એમ. કામ ચોર. આળસો. मैं गाली नहीं दे सकता। લબ્બાડ. अभी बता दे भाई, अभी बता दे। ઘરવાળી શું કે કામવાળી કે ખબર જ નથી પડતી. પડશેલ કાને આલ્યો તમારો ફોન. એ પડાર્યો આઈને. મારે તમારી હેલ્પ ની કાઈ જરૂર નથી. કામ કરવું ને એને ખોટી કરવા આવે. अब आए ना लाइन पे। મમ્મી મમ્મી પપ્પાને કહો ને કે દિવાળી આવી ગઈ છે તો ફટાકડા લઈ દે. શું જઈ હોય તે મમ્મી કરતો હોય. હવે તું કઈ નાનો છો? થોડીક હિંમત રાખ અને પપ્પા પાસે જઈને ડાયરેક્ટ માંગી લેજા. એમ કે પપ્પા દિવાળી આવી ગઈ છે મને ફટાકડા લઈ દો. કેવી રીતે બોલે પેલા કે પપ્પા દિવાળી આવી ગઈ છે ફટાકડા લઈ દો. ઓકે હાલો. હાલો ચાલો પપ્પા દિવાળી આવી ગઈ છે ફટાકડા લઈ દો. આમ જો આની કઈ વાત કરવાની રીત છે. नहीं। હાસી વાત છે મી તો આવી રીતે થોડીક પપ્પા હારે વાત કરાય. લે અપ્પુ નો ફોન. હા બોલ લે. ક્યાં છો તમે? હા ઘરે જ છું હોલમાં બેઠો. એક કામ કરો તમે રહોડામાં જાવ તો જરાક. રસોડામાં કેમ હું થયું? તમે જાવ ને જરાક ઝડપથી. હારું લે જાવ છું ચાલુ રે. હા આવી ગયો રસોડામાં બોલે. ને જો તો બાકસ પડી છે. બાકસ હા રે. એમાં એક દિવાળી કાઢીને હળગાવો. હા ચાલુ રે. હા હગાવી. કઈ થયું? नहीं। નહીં કાઈ નો થયું. તું કહેતો તો ને ગેસ ચાલુ છે.
કાઈ નહીં, તો મીતુ કહેતો તો મમ્મી ગેસ ચાલુ રહી ગયો છે, વાઈસ આવતી હતી એટલે ફોન કર્યો તો. बड़े खतरनाक लोग हैं।